હેલો દોસ્તો, શું કોઈ વ્યક્તિની ફાઇનાન્શિયલ કન્ડિશન તેને તેના ડ્રીમ અચીવ કરતા અટકાવી શકે છે? ધ આન્સર ઇઝ એબ્સોલ્યુટલી નો. આ વાતને પ્રૂવ કરી છે સના અલીએ, કે જેના ફાધર એક બસ ડ્રાઈવર હતા, તો પણ શી હેઝ બીન અપોઇન્ટેડ એઝ એન ટેકનિકલ આસિસ્ટન્ટ એન્જિનિયર એટ ક્યાં? ઇન ઇસરો. યસ માય ફ્રેન્ડ્સ, તેણે એમટેક સુધીનો સ્ટડી કમ્પ્લીટ કર્યો અને શી હેઝ અચીવ્ડ ધીસ પ્રિવિલેજ થ્રુ 3 પોઈન્ટ્સ. HSC. યસ, 3 પોઈન્ટ્સ. H for hard work, S for sincerity in purpose, and C for courage in faith. યસ, ફક્ત એણે એકલાએ કરેજ નથી રાખ્યું, પરંતુ એના પેરેન્ટ્સને પણ એના એફર્ટ્સ ઉપર ફેથ હતો. અને એટલા માટે જ એના પેરેન્ટ્સ, એના ફાધર પાસે પૈસા ન હતા, એણે એના ફ્રેન્ડ્સ પાસેથી, રિલેટિવ્સ પાસેથી પૈસા લઈને સના અલીની ફીસ ભરી છે. એના મધરને એના ઉપર ફેથ હતો અને એટલા માટે જ એણે પોતાના ઓર્નામેન્ટ્સને ગીરવે મૂકી દીધા, પણ સના અલીની ફીસ ભરી. રિલેટિવ્સ તરફથી કોન્સ્ટન્ટ કહેવામાં આવતું હતું કે દીકરીને ના ભણાવ, તો પણ એના પેરેન્ટ્સને એના પર ફેથ હતો, એની એફર્ટ્સ ઉપર એનો વિશ્વાસ હતો. એને લીધે એના રિલેટિવ્સનું પણ ન માન્યું અને દીકરીને હાયર એજ્યુકેશન તરફ લઈ ગયા. અને જ્યારે દીકરીને ઇસરોની અંદર જોબ મળી ગઈ, ત્યારે મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર શિવરાજસિંહ ચૌહાણે પણ એને એપ્રિસિએટ કરી. શાયર પણ પોતાના અંદાજમાં કહે છે કે જરૂરતે છોટી થી સપને મગર બડે થે, पिता के हाथों में छाले पर हौसले खड़े थे, इल्म की राहों में रोशनी बन गई बेटियां, इल्म की राहों में रोशनी बन गई बेटियां, गरीबी हार गई जब माँ बाप साथ खड़े थे, गरीबी हार गई जब माँ बाप साथ खड़े थे. સના અલી કે જે આ ઇસરોની અંદર સ્થાન પામ્યું, ત્યારે એણે મેસેજ આપ્યો. એક, વર્ક હાર્ડ. સેકન્ડ, ગેટ એન એજ્યુકેશન એટ એની કોસ્ટ. થર્ડ પોઈન્ટ હતો, મેક ઓલ એફર્ટ્સ ટુ અચીવ યોર ગોલ. દોસ્તો, સના અલીની સ્ટોરી પરથી આપણને 3 પોઈન્ટ્સ મળે છે, સી, ડી એન્ડ ઈ. ફર્સ્ટ પોઈન્ટ, કોન્સોલિડેશન, એટલે કે સપોર્ટ. સપોર્ટ ઇઝ એ પેરેન્ટ્સ સુપર પાવર. યસ, જ્યારે પેરેન્ટ્સને એના બચ્ચાની એફર્ટ્સ ઉપર વિશ્વાસ હોય, ફેથ હોય, અને એ પોતાના કોન્ફિડન્સથી પોતાના દીકરા યા દીકરીને એમ કે બેટા તું આગળ વધ, અમે તારી સાથે છીએ, ત્યારે બચ્ચાનો કોન્ફિડન્સ જે છે એ ખૂબ જ વધી જાય છે. સેકન્ડ પોઈન્ટ, ડી ફોર ડ્રીમ બિગ. અગર સના અલીએ આ ગરીબીની અંદર પણ પોતાનું સ્વપ્ન અગર મોટું ન રાખ્યું હોત, તો શું તે ઇસરો સુધી પહોંચી શકી હોત? લાસ્ટ અને થર્ડ પોઈન્ટ, ઈ, એજ્યુકેશન ઇઝ ધ ગ્રેટેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. યસ, સના અલીના પેરેન્ટ્સને ખબર હતી કે એની બધી જ મુશ્કેલી એજ્યુકેશન થ્રુ જે છે એ દૂર થશે, અને એટલા માટે જ પોતાની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એજ્યુકેશનની અંદર. એણે એજ્યુકેશનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એકદમ સેક્રિફાઈસ આપ્યો, ખૂબ જ બલિદાન આપ્યું, અને એના લીધે આજે એની દીકરી જે છે એ ઇસરો સુધી પહોંચી ગઈ. અગર આપણે પણ આપણા બચ્ચાઓ ઉપર ફેથ રાખશું, એને સપોર્ટ કરતા રહેશું, આપણા બચ્ચાઓ માટે ડ્રીમ મોટું રાખશું, તો આપણા બચ્ચાઓ પણ જે છે એ આગળ વધશે. અને હંમેશા યાદ રાખીએ, ઓલવેઝ ઇન્વેસ્ટ ઇન હાયર એજ્યુકેશન. થેન્ક યુ વેરી મચ.